કેબી બુક સ્ટોર માં આવી ગયા આપણે ચોપડો લેવાનો તો એ ચોપડો લેવા સાંજે પાછા હું ને જયભાઈ આવતા રહ્યા સૂપ પીવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવીની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા દરરોજની જેમ દુકાને ધ્યાન રાખો. દુકાનમાં આપણને ટાઈટ વાંચી હતી એટલે બહાર તડકો સારો હતો એટલે ઓટલે બેહવા આવતા રહ્યા. આપણે એકાઉન્ટ ની ચોપડી લેવાની છે, પછી તો ગાડી કાઢી નીકળી ગયા કેબી બુક સ્ટોર માં ચોપડી લેવા. અત્યારે કેબી બુક સ્ટોર માં એકાઉન્ટ ની ચોપડી લેવા. કેબી બુક સ્ટોર માંથી એકાઉન્ટ ની ચોપડી લઈ લીધી, ગાડીમાં ચોપડી મૂકી, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે બધું નિહાળ નું લેસન કરીને પછી તો મોટી દુકાને બેહવા આવતી રહ્યા. પછી તો સંકેતભાઈ ના ઘરે આવ્યા. સંકેતભાઈ તો પતંગ ચગાવતા. નિશાળે બધી પાકી બુક બતાડવાની છે. પછી તો ઘરે આવીને પાછા લેસન કરવા બેહી ગયા. લેસન કરીને ક્રિશિવ ને રમાડવા આવ્યા હતા. ક્રિશિવ તો દૂધ પીતો હતો. સાંજે જયભાઈ નો ફોન આવ્યો કે બેહવાય. પછી તો જયભાઈ પાસે બેહવા આવ્યા. જયભાઈ કે શિયાળાનું સૂપ પીવા જવું. ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈ સૂપ પીવા. આવતા રહ્યા ડેપોએ સૂપ પીવા. જયભાઈ કે ક્યાં સૂપ પીવા જવું. પછી તો મહાકાળીમાં સૂપ પીવા આવતા રહ્યા. બે ભાઈ નું સૂપ આવી ગયું. બે ભાઈ સૂપ પીવા મીઠા. કોને કોને સૂપ પીધેલું હે કોમેન્ટ તો કરો. સૂપ પી લીધું, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. તમે બધા ફોલો તો કરી નાખો.